તો આજે નિલેશ કુંભાણી પર મીડિયા સમક્ષ આવીને ઘટસ્ફોટ કરે તે પ્રકારે આયોજન કરાયેલી પ્રેસ કોન્ફરન્સ છેલ્લા કલાકોમાં રદ કરવામાં આવી છે. સુરતની લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી. જોકે છેલ્લી ઘડીએ ટેકેદારોએ સહી ખોટી હોવાનું કહેતા કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. ફોર્મ રદ થયું ત્યારથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. થોડા દિવસો અગાઉ નિલેશ કુંભાણીની પત્નીએ ઘરના દરવાજા ખોલ્યા હતા, ત્યારે આજે નિલેશ કુંભાણી પણ મીડિયા સમક્ષ આવીને ઘટસ્ફોટ કરે તે પ્રકારે આયોજિત કરાયેલી પ્રેસ કોન્ફરન્સ છેલ્લી કલાકોમાં રદ કરવામાં આવી છે. જોકે કુંભાણીના ઘર બહાર પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. છેલ્લા થોડા દિવસોથી જેની ચર્ચા ચાલી રહી છે તે વિવાદિત નિલેશ કુંભાણી ફરી ધ્યાન ખેંચતા જોવા મળ્યા છે. આજે નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ પ્રગટ થઈને મોટા ઘટસ્ફોટ કરે તે પ્રકારે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, જે અંગેના મેસેજ પણ વહેતા થઈ ગયા હતા. જોકે છેલ્લા જ કલાકોમાં પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરાઈ હતી, જેના માટે નિલેશ કુંભાણીની તબિયત ખરાબ હોવાનું કહેવામાં આવ્યું હતું. નિલેશ કુંભાણી સુરતમાં હોવાની વાતે તેના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત રાત્રિના સમયથી જ ગોઠવી દેવામાં આવ્યો છે. સરથાણા જકાતનાકા ખાતે આવેલા નિલેશ કુંભાણી જે એપાર્ટમેન્ટમાં રહે છે તેની નીચે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ નિલેશ કુંભાણીના ઘરની બહાર કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો, જેના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.